ખાતરની કાળાબજારી રોકવા માટે મહત્વનો નિર્ણય. ખેડૂતોને થતા ખાતર વિતરણમાં ફેરફાર કરવામાં આવશે. નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે ખાતર વિતરણ કરવામાં આવશે. કેન્દ્રના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના આધારે હવે ખાતરનું વિતરણ થશે. ખેડૂતોના જમીનના બિલ્ડર રેકોર્ડ સાથે જોડી અને આઈડી તૈયાર કરવામાં આવશે. ખેડૂતો માટે ખાસ ફાર્મર આઈડી બનાવવામાં આવશે. તો ખાતર વિતરણની અંદર ફેરફાર કરવામાં આવશે. ખાતરની કાળાબજારી રોકવા માટે આ મહત્વનો નિર્ણય. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે. કલ્પેશ, ખેડૂતોને થતા ખાતર વિતરણમાં શું ફેરફાર કરવામાં આવશે અને તેનાથી શું ફાયદો થશે? નેશનલ ફ્રેમવર્ક બનાવવામાં આવેલું છે અને ફ્રેમવર્ક આધારે એક પરિપત્ર પણ કરવામાં આવેલો છે. ખાસ એક ઓનલાઈન આઈડી ક્રિએટ કરવામાં આવશે અને એક મહત્ત્વની બાબત એ છે કે એક મહિનાની અંદર એક ખેડૂતને મહત્તમ 50 બેગ જ ખાતર આપવામાં આવશે. કારણ કે ઘણી વખત એવા કિસ્સાઓ પણ કેટલી જગ્યાએ બનેલા છે કે ખેડૂતના આધાર પુરાવા લઈને કાળાબજાર થતા હોય છે, એમના નામે વધારે બેગની ખરીદી કરવામાં આવતી હોય છે અને પછી એ બેગને કાળાબજારીમાં વેચવામાં આવતા હોય છે. થોડા દિવસ પહેલાં કિસાન સંઘે પણ રજૂઆત કરી હતી કે ખાતરના વિતરણના સંદર્ભમાં યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી કરીને ખેડૂતોને લાઇનમાં ઊભા ના રહેવું પડે. એટલે આધાર પુરાવા જે છે, આધાર કાર્ડ છે અને અન્ય જે ડોક્યુમેન્ટ છે એને વેરિફિકેશન કર્યા બાદ આ નવી પદ્ધતિ અનુસાર જ ખાતર વિતરણ કરવામાં આવે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. જી ઝીલન.